જય મુરલીધર મિત્રો, પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે તલને 27થી 28 દિવસ થયા છે વાયના, અને ત્રીજું પિયત અત્યારે ચાલુ છે. 2 પિયત આપી અને તાણ દીધી હતી. તે પછી 2 ફેરે દવાના સ્પ્રે માર્યા છે. એના વિડીયા ચેનલ ઉપર છે જ, જે મિત્રો ના જોયા હોય તે જોઈ લેજો. હવે ત્રીજું પિયત આપવામાં ઘણા આપણે યુટ્યુબમાં વિડીયો જોતા હોય કે ભાઈ ત્રીજું પિયત વચ્ચે મહિના દીનો ગાળો રાખવો, 20 દીનો ગાળો રાખવો, 25 દીનો ગાળો રાખવો, આવા બધા વિડીયો દ્વારા માહિતી આપતા હોય. અને ઘણા લોકોની એવી પણ માન્યતા છે કે તલ બુડી જાય એટલે તલ બુડવા ના જોઈએ પિયતમાં. તો જો તલ બુડી જાય તો તલ ભરવાની શક્યતા રહે, પણ એવું કંઈ છે નહીં. જો આમાં તમે જોઈ શકો છો, આપણે આ ક્યારામાં ઘણા તલ બુડી પણ જાય છે. અને આ રીતના તલ છે ને આપણે પિયત ચાલુ કરી દીધું છે. જો તમે બહુ અતિશય લેટ આપો પિયત તો તમારે છે ને તલની જે વૃદ્ધિ થતી હોય એની ના થાય. અને આમાં આપણે 7 કિલા જેવું વીઘે યુરિયા આપેલું છે. જે યુરિયા આપેલું છે 7 કિલા જેવું. અને તલમાં અત્યારે 4 પાન થયા છે, અમુકમાં 4 ને અમુકમાં 5. જે આ રીતની કંઈક પોઝિશન છે તલની. જે 4-5 પાન એટલે એવડા તલ થાય એટલે પિયત આપી દેવું. અને નકર તમારે છે ને પછી જો વધુ અતિશય તાણ તમે દઈ દો પછી પિયત આપો ને તો પાણી લઈ બહુ લે, એને હિસાબે જીવાત વધુ આવી. ભેજ પછી મૂકી ના હાગે, ઊંડું એકદમ પાણી એકદમ અતિશય તાણ આવી ગઈ એટલે તમારે ક્યારો ભરાતા વાર લાગે. અને ભેજ અતિશય લઈ લઈએ એટલે એને લીધે પછી જીવાત છેલ્લે આવતી હોય, લીલી પોપટીને એવું. તો આ રીતના તલ થાય ત્યારે પિયત ચાલુ કરી દેવું જોઈએ. અને હજી આપણે પાછું વળી 4-5 દી પછી આપણે વળી વિડીયો મૂકશું કે આમાં તલમાં પિયત પાયું તો એમાં તલ બૈરા કે હું પીરા પીડા કે આમાં કંઈ એવું કંઈ પ્રશ્ન બનતો નથી. પણ એક વસ્તુ બનતી હોય કે વરસના એકને એક ખેતરમાં તલ આવતા હોય તો કદાચ પીરા પડવાનો ને એવો બધો પ્રશ્ન રહેતો હોય. પણ બને તો ખેતરને આપણે બદલાવી નાખવું, પાકની ફેરબદલી કરવી, જેથી કરીને આપણે કોઈ પણ નુકસાની આવે નહીં. આપણે જો આમાં પહેલી ફલે તલ વાવ્યા છે એટલે મને એવું લાગે છે કે આપણે આજુ ક્યારે કંઈ એવી નુકસાની આવીએ નહીં અને પીરા પણ નહીં પડે. અને જો વરસ તલ વવાતા હોય તો આ પ્રશ્ન બની શકે. અને ક્યારા બને તો આપણે જીરાના હોય એ જ રીતના ટૂંકા બનાવવાના એટલે ઘાંઘા ભરાઈ જાય. અને ઉનાળામાં તલને પિયત છેલ્લે વધારે જોઈ, એટલે જો છેલ્લે પાણીની ખેંચ આવતી હોય તો ક્યારા નાના હોય તો એ ફાયદો કરે આપણે. અને જો આ તલ બુડી જાય તો એ વાંધો ના આવે. જો અહીંયા હાવ બુડી જ ગયા છે. જ્યાં લાઈવ વિડીયોમાં આપણે જોઈ પાણી ચાલુ છે અત્યારે, અને જ્યાં અહીંયા બુડી ગયા છે. આગળ ક્યારો ભરાઈ જશે ને અને બીજો ક્યારો વારી એટલે આ પાણી તરત શોષી જશે, એટલે એ કંઈ પ્રશ્ન નડતો છે નહીં. જે આપણે ઓલો ક્યારો કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને બીજા ક્યારામાં પાણી વાર્યું છે. જે આમાંય તલ ઘણા બુડી જાય છે. અને એક આમાં છે કે છેલ્લે આપણે છે ને પાણી બહુ ભરાવા નહીં દેવાનું, નકર ત્યાં છેલ્લે ભરવાનો પ્રશ્ન રહે છે. ત્યાં એવું હોય તો આપણે ફોડી નાખવાનું વધુ થઈ ગયું હોય તો, અને બને તો કટોકટીમાં પૂગે એવું કરવાનું. અને જે આ તલ આ રીતની પોઝિશનમાં છે ને આપણે પિયત આપ્યું છે. ઘણા મિત્રો કહેતા હોય કે 5-6 પાન નીકળે કે તલ બુડે નહીં ત્યારે જ પિયત આપવું, નકર તલ બરી જાય. પણ એવું કંઈ છે નહીં. જે ઓલી આપણે હેઠળની વાટડી કાલે પાઈ હતી તો એમાં કમ્પ્લીટ અત્યારે તલ દેખાય છે. અને હવે આજે આખા દીમાં હજી આના ઉપર એક વાટડી છે એ કમ્પ્લીટ પી ગયા છે, એટલે તલ કમ્પ્લીટ પી ગયા છે. અને સાથે યુરિયા આપી દેવું એટલે વધી જાય થોડાક. અને આપણે 2 ફેરા આમાં
દવા મારી હતી એમાં એક ફેરે મોનોકોટો હતી જે તલને વૃદ્ધિ કરાવે બીજો રાઉન્ડ, અને પહેલા રાઉન્ડમાં સાયફર ને પ્રાઇડ હતો, જેના વિડીયા પણ ચેનલમાં મૂકેલા જ છે. જે આ રીતનું પાણી આપણે જાય છે લાઈવ જ, આમાં કંઈ હતાડવાનું કંઈ આવતું નથી. અને તલમાં વધુમાં વધુ વાવ્યા ત્યાંથી મહિનો દિવસના થાય ને ત્યાં તો પાણી આપી જ દેવું જોઈએ. અને નકર છે ને તલ તાણની હિસાબે અમુક અમુક ફૂંકાતા જાય છે, એટલે આટલી અતિશય તાણ બહુ નહીં દેવાની તલને. આમાં ઘણા તલ બુડી જાય છે અને ઘણા તલ બુડતાય નથી, એ બધો પ્રશ્ન રહે છે. પણ બુડી જાય નહીં કંઈ તકલીફ થાય નહીં, એટલે આ રીતનું આયોજન કરીને આપણે પાણી પાઈ દેવું જોઈએ તલમાં. અને પછી આમાં જે પ્રમાણે જીવાત આવે એનો કંટ્રોલ તાત્કાલિક લઈ લેવો જોઈએ, નકર તલમાં જીવાતનો એટેક આવી જાય ઝારા ઈયળનો તો ઘણા પાનને નુકસાની કરી જાય છે, તલ વધતા પણ નથી. એટલે જો હવે આના પછી આપણે આ તલને પાણી પાઈ દઉં 4-5 દીમાં કોઈ પણ એવી જીવાત જણાશે તો એનો રાઉન્ડ પછી લઈ લેવાનો. પછી આમાં 2 થી 3 રાઉન્ડ જોઈ તલમાં, પછી જાજા રાઉન્ડ દવાના કંઈ જોઈ નહીં. એટલે આ બધી આપણે થોડીક સાવચેતી રાખી અને કામ આગળ લેવું જોઈએ. જે આ બધા એકલ ધારા છે તલ, અને વીઘે કિલો એક જ વાવેલા છે, જાજા તલ નાખ્યા નથી આપણે. તો એ જો આ રીતના કમ્પ્લીટ ઘાટા ઉગ્યા છે, અને 9 વાયરે વાવેતર કરેલું છે. અમુક મિત્રો 18 વાયરે વાવતા હશે, પણ આપણે આમાં 9 વાયરે વાવેતર કરેલું છે. અને જો આ કંઈક યુરિયા આપણે નાખતા જઈએ અહીં 6 થી 7 કિલા પડે ને એટલું યુરિયા આપણે નાખવાનું, એટલે તલની વૃદ્ધિ કંઈ થઈ જાય. તો હાલો આજના વિડીયોમાં એટલું જ. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ફેસબુક પેજ ઉપર જોતા હો ને તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો. ફેસબુક પેજ પણ પરફેક્ટ ફાર્મિંગ એન્ડ વિલેજ વ્લોગ આપણું પેજ છે, તો એમાં જઈને પણ અવશ્ય ફોલો કરજો, જેથી કરીને ખેતીના દરેક નવા વિડીયા તમને મળતા રહે.